નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. અને વિદ્યાર્થી મિત્રો, આગળ પણ વાત થઈ એવી રીતે દ્વિતીય પરીક્ષા 2025 નજીક આવી રહી છે અને તમારું ટેન્શન દૂર કરવા માટે સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલ પર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી અને સેક્શન બી નો વિડીયો ઓલરેડી આવી ગયો છે. આજે આપણે સેક્શન ડી ના એટલે કે 4 માર્ક્સના દરેક પ્રશ્ન જોવાના છે. દરેક ચેપ્ટર માંથી જે મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્ન છે તે આપણે જોવાના છે. આપણી જે યુટ્યુબ ચેનલ છે સ્ટડી માસ્ટર, એના પર માત્ર કેમિસ્ટ્રી નહીં પરંતુ ફિઝિક્સ અને બાયોલોજી ના પણ આઈએમપી લેક્ચર મુકાઈ ગયા છે. બરાબર, આઈએમપી ક્વેશ્ચન્સ ના જે વિડીયો છે મુકાઈ ગયા છે. તો તમારે ફિઝિક્સ અને બાયોલોજી ની આઈએમપી જોતી હોય તો એ પણ તમને તાબડતોબ બરાબર ઇલેક્ટ્રોન કરતા વધારે ઝડપે મળી જવાની છે. ક્યાં મળી જશે ભાઈ? આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર પર. પણ તમારે આવી બધી આઈએમપીઓ, મોસ્ટ આઈએમપી લેક્ચર, દાખલાઓ, બધી વસ્તુ મેળવવા માટે શું કરવું પડશે? આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ને સબસ્ક્રાઇબ કરી નાખવું પડશે, જેથી કરીને જો તમે આ ચેનલ પર નવા હોય, તમને કોઈ લેક્ચર ની જરૂરિયાત હોય તો બધી વસ્તુ તમને ક્યાંથી મળી રહે? અહીંયાથી મળી રહેવાની છે. બરાબર છે. ચાલો તો હવે આપણે શરૂ કરીએ. શું શરૂ કરવાનું છે ભાઈ? વિભાગ ડી 4 માર્ક્સ ના પ્રશ્નો 1 થી 10 ચેપ્ટર કેમિસ્ટ્રી ધોરણ 12 સાથે જોઈ લેવાના છે. બરાબર છે. ચાલો તો ચેપ્ટર નંબર 1 દ્રાવણોમાંથી 4 માર્ક્સ માં કેવા પૂછાઈ શકે ભાઈ? પહેલો ક્વેશ્ચન છે ઉત્કલન બિંદુમાં વધારો અને ઠાર બિંદુમાં ઘટાડો. બરાબર, આ બંને અલગ અલગ ક્વેશ્ચન છે. મેં અહીંયા એકમાં જ લખેલા છે, તો આ રીતે ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. બરાબર છે. ચાલો બીજો ક્વેશ્ચન છે અભિસરણ અને પ્રતિ અભિસરણ દબાણ વિશે માહિતી આપો. 2 માર્ક્સ નો આ ક્વેશ્ચન છે. 2 માર્ક્સ નો આ ક્વેશ્ચન છે. 2 માર્ક્સ માં અલગ અલગ પણ પૂછાઈ શકે અને બંને ક્વેશ્ચન સાથે પણ પૂછાઈ શકે છે. બરાબર છે. ચાલો ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 2 કયા છે ભાઈ? વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં પૂછાઈ શકે તેવા તો કે ભાઈ લોખંડનો ક્ષારણ, કોહલરેસ નો નિયમ અને નર્નસ્ટ સમીકરણ. આ ક્વેશ્ચન 3 માર્ક્સ માં, 2 માર્ક્સ માં અને 4 માર્ક્સ માટે પણ આઈ એમ અને પી છે. બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ નર્નસ્ટ નું સમીકરણ. બરાબર, 3 માર્ક્સ માં પણ પૂછાઈ શકે અને 2 માર્ક્સ માં કઈ રીતે પૂછાઈ શકે તે તમને આપણે 2 માર્ક્સ ના વિડીયોમાં કીધેલું છે. બરાબર છે. ચાલો જો હવે છે ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકી. 4 માર્ક્સ ના ક્વેશ્ચન માં કયા પૂછાઈ શકે ભાઈ? તો કે ભાઈ અથડામણનો સિદ્ધાંત જણાવો. બરાબર, બીજો ક્વેશ્ચન છે ઉદ્દીપક પ્રક્રિયા વેગ પર કઈ રીતે અસર કરે છે? આલેખ દ્વારા સમજાવો. બરાબર, આલેખ દ્વારા સમજાવવાનું કીધું છે એટલે 4 માર્ક્સ માં પૂછાય. જો આલેખ ન કીધો હોય તો તમને 3 માર્ક્સ માં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. આગળ મસ્ત મજાનું આપણું ફેવરેટ ચેપ્ટર કયું ભાઈ? ડી અને એફ વિભાગના તત્વો, જેમાં KMnO4 અને K2Cr2O7 ની મોસ્ટ આઈએમપી બનાવટો છે ભાઈ. આઈએમપી નહીં, મોસ્ટ આઈએમપી. બરાબર, નેશનલ ને ઇન્ટરનેશનલ ખેલાડી છે આવડી આ બે પ્રક્રિયાઓ. બરાબર, ચાલો બીજો ક્વેશ્ચન છે સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતાઓ જણાવો. બરાબર છે. ડી અને એફ વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. કેમ? કારણ કે જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ નથી, એટલે એને શું કહેવાય? સંક્રાંતિ તત્વો. બરાબર, મકર સંક્રાંતિ ની આજુબાજુમાં એક્ઝામ આવે એટલે આ ક્વેશ્ચન પૂછાઈ શકે. એવું નથી કેતો આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, આ તો ખાલી જસ્ટ મસ્તી કરું છું. ચાલો આગળ જો 5મું ચેપ્ટર સવર્ગ સંયોજનો. કોઈ પણ તત્વ આપી દીધું હોય એને પૂછે આકાર જણાવો, સંકર જણાવો, સંકરણ જણાવો, ચુંબકીય સ્વભાવ, સમઘટકતા અને આઈયુપીએસસી નામ જણાવો. સાથે બે મોસ્ટ આઈએમપી થિયરી છે ભાઈ, વીવીડી અને એમઓટી, વેલેન્સ બોન્ડ થિયરી અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બરાબર, ચાલો આ બધી વસ્તુ આપણે આપણા વન શોટ અને લાઈવ લેક્ચરમાં કરાવેલી છે. ચેપ્ટર નંબર 6 શું કહે છે ભાઈ? હેલો આલ્કેન, હેલો એરીન. 4 માર્ક્સ માં પૂછાઈ શકે ભાઈ. ફ્રિંકલસ્ટેન અને સ્વાર્ટ્સ પ્રક્રિયા. બીજી કઈ છે ભાઈ? તો કે ભાઈ વોટ્સ ફિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા. બરાબર, ત્રીજો ક્વેશ્ચન ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રા
ક્લોરાઇડ અને ડીડીટી આ તમને ભણાવતા હતા ત્યારે પણ કીધું હતું કે ભાઈ મોસ્ટ આઈએમપી છે કરી નાખજો, બરાબર છે. એટલે તમારે શું કરવાનું છે ભાઈ, આ ક્વેશ્ચન કરી નાખવાના છે, જેથી તમારી જે પરીક્ષાનું ટેન્શન છે બરાબર એ તમને ટેન્શન રહે નહીં. ચાલો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે ભાઈ, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, બરાબર. મિથેનોલ અને ઇથેનોલ ની બનાવટ, બરાબર. ઇથેનોલ CH3COOH સોરી CH3CH2OH અને CH3OH, બરાબર. આની બનાવટ. બીજો ક્વેશ્ચન છે વિલિયમસન સંશ્લેષણ, જે 4 માર્ક્સ માટે IMP નહીં પરંતુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર છે. ચાલો ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8 શું કહે છે ભાઈ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. બે મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે, અલગ અલગ પૂછાય છે ભાઈ. નામ છે આલ્ડોલ પ્રક્રિયા અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાઓ, બરાબર. આ પણ કેવી પ્રક્રિયા છે, મોસ્ટ આઈએમપી પ્રક્રિયાઓ છે, બરાબર. બીજું છે ઇટાડ અને સ્ટીફન, કસોટીઓ જણાવો, પ્રક્રિયાઓ જણાવો, બરાબર. ચાલો આગળ જોઈએ ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 શું કહે છે ભાઈ, અમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર અને ગટરમાન કોષ, ગટરમાન નહીં પણ ગાટરમાન કોષ. ઓકે, આ બે પ્રક્રિયાઓ અને યુગ્મન પ્રક્રિયાઓ તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર છે. ચાલો પછી છે છેલ્લું ચેપ્ટર જૈવિક અણુઓ, જેમાંથી 4 માર્ક્સના ક્વેશ્ચન આવવાની સંભાવના ઘણી ઓછી છે. ઘણી એટલે કે નજીવી સંભાવનાઓ છે, પણ આ જે ક્વેશ્ચન છે 4 માર્ક્સની જગ્યાએ 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. પહેલો ક્વેશ્ચન છે પ્રોટીનનું વિકૃતિકરણ અને બીજો ક્વેશ્ચન છે ડીએનએ નું બંધારણ, બરાબર. આ રીતના ક્વેશ્ચન તમારે પૂછાય છે કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં. જો તમારે ફિઝિક્સ અને બાયોલોજીની આઈએમપી જોતી હોય તો એ પણ તમને આ જ પ્લેટફોર્મ પરથી મળી જવાની છે, બરાબર. અને અહીંયા જો એક બાજુ છે ને ખૂણામાં મસ્ત મજાનું ઘંટડી વાળું બટન આપ્યું હશે, એ ઘંટડી વાળા બટન પર તમારે ટિક કરી નાખવાનો છે, બરાબર. જેથી એ ઘંટડી વાગે એટલે તમને ખબર પડી જાય ભાઈ હવે આવી ગયું છે કંઈક નવું, એટલે જોડાઈ જાવ પાછા, બરાબર છે. ચાલો તો મળીએ પાછા આપણે આપણા લાઈવ લેક્ચર અને વિડિયો લેક્ચર્સમાં. ત્યાં સુધી તમને બધાને પરીક્ષા માટે ની ખૂબ ખૂબ શુભકામનાઓ. ફૂલ માર્ક્સ લાવવાના છે, એકદમ જોશથી તૈયારી કરવાની છે, બરાબર. અને ક્યાંય પણ અટવાવ તો આપણી સ્ટડી માસ્ટરની ટીમ તમારા માટે હંમેશા બેઠેલી જ છે. ઓકે ચાલો, ગુડ બાય, બરાબર. શુભ પરીક્ષા.